પફર ટાઈપ અને નોન પફર ટાઈપ પ્રકારના સર્કિટ બ્રેકર વચ્ચેનો તફાવત સમજાવો. તો અમુક લક્ષણોના આધારે પફર ટાઈપ અને નોન પફર ટાઈપ સર્કિટ બ્રેકરને આપણે અલગ તારવી શકીએ છીએ. જેમાં છે સૌથી પહેલું છે આર્ક ઓલવવાની પદ્ધતિ. તો પફર ટાઈપ સર્કિટ બ્રેકરમાં કોમ્પ્રેસ્ડ ગેસનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં મિકેનિકલી ગેસને આપણે કમ્પ્રેસ કરીએ છીએ. જ્યારે નોન પફર ટાઈપની અંદરમાં કુદરતી દબાણની અંદરમાં ફેરફાર કરીને આર્કને ઓલવવામાં આવે છે. મિકેનિઝમની વાત કરીએ તો પફર ટાઈપ સર્કિટ બ્રેકરમાં પિસ્ટન સિલિન્ડર સેટઅપનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં મૂવિંગ પિસ્ટન સિલિન્ડરની અંદરમાં ગેસને મિકેનિકલી કમ્પ્રેસ કરે છે અને કમ્પ્રેસ ગેસને આપણે આર્કની દિશામાં ગાઈડ કરીએ છીએ, જેથી કરીને આર્ક ઓલવાય છે સમયે. જ્યારે નોન પફર ટાઈપ બ્રેકરમાં આવા કોઈપણ મિકેનિઝમ વગર નેચરલી જ પ્રેશરાઇઝ્ડ ગેસ જે ભરેલો છે ટેન્કમાં એ જ પ્રેશર પર આપણે એને આર્કની દિશામાં લઈ જઈએ છીએ, જે આર્કની ઉર્જાના આધારે જે એને પ્રેશરની અંદરમાં ફેરફાર થાય છે અને જે એનર્જી મળે છે એના લીધે જે આર્કને ઓલવે છે. કાર્યક્ષમતાની વાત કરવામાં આવે તો પફર ટાઈપ સર્કિટ બ્રેકર જે છે હાઈ વોલ્ટેજ સિસ્ટમમાં ઉચ્ચ કાર્યક્ષમતા સાથે કામ કરે છે, જ્યારે નોન પફર ટાઈપ સર્કિટ બ્રેકર જે છે હાઈ વોલ્ટેજ સિસ્ટમમાં ઓછા કાર્યક્ષમ છે પફર ટાઈપ સર્કિટ બ્રેકરની સાપેક્ષે. ડિઝાઇનની જો વાત કરવામાં આવે તો પફર ટાઈપ સર્કિટ બ્રેકરમાં તમારે પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ પણ મૂકવાના છે, જેના કારણે એની ડિઝાઇન થોડી જટિલ છે, જ્યારે નોન પફર ટાઈપ સર્કિટ બ્રેકરની ડિઝાઇન ખૂબ જ સરળ છે. એપ્લિકેશનની વાત કરીએ તો પફર ટાઈપ સર્કિટ બ્રેકર હાઈ વોલ્ટેજ સિસ્ટમમાં વધારે ઉપયોગી છે, જ્યારે નોન પફર ટાઈપ સર્કિટ બ્રેકર મીડિયમ અથવા તો લો વોલ્ટેજ સિસ્ટમમાં ઉપયોગી છે. પૈસાની દ્રષ્ટિએ વાત કરીએ તો ખર્ચની દ્રષ્ટિએ અગર જોવામાં આવે તો પફર ટાઈપ સર્કિટ બ્રેકરનો ખર્ચ અથવા તો એનો જે કોસ્ટ છે એ વધારે છે, નોન પફર ટાઈપ સર્કિટ બ્રેકરનો ખર્ચ ઓછો છે. મેન્ટેનન્સની બી જો વાત કરવામાં આવે તો પફર ટાઈપ સર્કિટ બ્રેકરમાં કમ્પોનન્ટ વધારે અને મિકેનિકલ ઓપરેશન વધારે થવાના લીધે એનું મેન્ટેનન્સ તમારે વધારે કરવું પડશે, જ્યારે નોન પફર ટાઈપ સર્કિટ બ્રેકરમાં મેન્ટેનન્સની જરૂરિયાત ઓછી રહે છે.